દુનિયામાં યુદ્ધો વધી રહ્યા છે અને વધતા જતા યુદ્ધોને લીધે શસ્ત્રોના બજારમાં તેજી જોવા મળી છે. 54 લાખ કરોડના શસ્ત્રો વેચાયા છે. ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા હિન્દુઓમાં સુરક્ષા વધે તે માટે જ મમતા માંગ કરી રહ્યા છે. મિલકત સંબંધી અને ડ્રગ્સના કુલ 613 ગુનેગારોને એક પોલીસ ફાળવવામાં આવી છે. રેશન કાર્ડમાં કેવાયસી માટે નોટબંધી જેવી લાઈનો લાગતા પુરવઠા તંત્ર હરકતમાં છે. ફક્ત 37 વર્ષના વિક્રાંત મેસી જેઓએ ફિલ્મી જગતને અલવિદા કરી દીધું છે. વિશ્વમાં સૌથી મોટું એન્ટી ડ્રગ્સ ઓપરેશન કોલંબિયામાં 7 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. માત્ર કાર્યકારી જ નહીં પરંતુ બુમરાહમાં લાંબા ગાળાના કેપ્ટન બનવાની ક્ષમતા છે. ચેતેશ્વર પૂજારાએ બુમરાહની કેપ્ટનશીપની પ્રશંસા કરી છે, વખાણ પણ કર્યા છે. નલિયામાં ઠંડી જોરદાર પડી રહી છે. 12 ડિગ્રી ઠંડી પહોંચતા જ ઠંડુગાર વાતાવરણ થઈ ગયું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 15.2 ડિગ્રી નોંધાયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના બિલો આપવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં જમીનના વારસદારોને શોધી 8,269 વારસાઈ નોંધણી કરવામાં આવી છે. કરોડો રૂપિયાના કામ, પરંતુ સ્થળ પર એન્જિનિયરો જ ગેરહાજર છે. ક્યાંથી કામ પૂરા થશે? હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રૂપાણી સાહેબનું કદ વધ્યું છે. વિજય રૂપાણી મહારાષ્ટ્ર રવાના થયા છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ તરીકે કોણ? આવી અનેક ચર્ચાઓ છે, અનેક અટકળો છે, અનેક રાજ અને રમત રમાશે. પણ રૂપાણી સાહેબને ત્યાં મોકલવામાં આવ્યા છે. તેઓની નિગરાણી હેઠળ, તેઓની દેખરેખ હેઠળ મુખ્યમંત્રી પદ તરીકે કોણ બનશે ટૂંક સમયમાં જાહેરાત થશે. બેરિકેડ તોડી અને આગળ વધ્યા બાદ ખેડૂતોએ દિલ્હીમાં કૂચ મોકૂફ રાખી છે. જો બાઇડન પ્રમુખ પદ છોડવાના 50 દિવસ પહેલા દીકરા હન્ટરની સજા માફ કરી દીધી. ગેસ બોટલનો ઝઘડો થયો. આ ઝઘડામાં 2 શખ્સને નુકસાન. એ લોકોનું જ કારસ્તાન, જેમાં મિત્રને વિશ્વામિત્રીમાં ફેંકી દઈને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મિત્રની પ્રેમિકાના બર્થડે પર રાજસ્થાનના યુવકનો મિત્રના ઘરમાં જ ઝેરી દવા પી અને આપઘાત કરવામાં આવ્યો છે. 15 ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી 11 લાખ નહીં ભરી ટોળકીની એક છેતરપિંડી સામે આવી છે. ડેસર રોડ પર 2 બાઇકો સામસામે અથડાતા બંનેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. બાંગ્લાદેશમાં પૂજારીઓ ભગવા નહીં સાદા કપડામાં બહાર જવા માટે મજબૂર થયા છે. ઇન્ટરનેશનલ સ્ટાર્સ છવાઈ રહ્યા છે. હાલ અત્યારે હાર્દિક, શ્રેયસ અને તિલકના નામે સૌથી વધુ છગ્ગા છે. શેર માર્કેટમાં નાટ્યાત્મક સુધારો. નિફ્ટી 24,300 બંધ ના આપે ત્યાં સુધી તેજી નહીં. ગમાથી બાગમાં ક્રિકેટ અને ફૂટબોલના હિંસક રમતના બોર્ડ લાગ્યા. વિવાદ થતા પહેલા ભૂસ્યા, પછી ઉતારી પણ લીધા. નર્મદા ભવન ખાતે કેવાયસીને લઈને લોકોને હાલાકી પડી રહી છે. લોકોનો આક્ષેપ છે કે સમયસર અધિકારીઓ આવતા નથી. અમે અમારો કિંમતી સમય ફાળવી અહીંયા ઊભા રહ્યા છે. લાઈનો લાગે છે, કતારો લાગે છે, સમયસર કામ થતું નથી. લાલિયાવાડી જોવા મળી છે. ડિસેમ્બર ફેબ્રુઆરીમાં ચૂંટવાવું નહીં પડે. કોલ્ડ વેવના 2 થી 6 દિવસ ઓછા રહેશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ખેડૂતોની એક કૂચ એટલે દિલ્હી ચલો, એ અટકાવી દેવામાં આવી. નોઈડા નજીક અટકાવવામાં આવી છે. આ વખતે શિયાળામાં વધુ ઠંડી નહીં પડે. હવામાન ખાતા તરફથી, એટલે હવામાન વિભાગ તરફથી એક મોટી માહિતી સામે આવી છે. દશરથમાં કચરો સળગાવતા ઝેરી વાયુ ફેલાયો. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ક્રિકેટર યુસુફ પઠાણે પચાવી પાડેલા પ્લોટનું દબાણ કેમ દૂર કરાતું નથી? પ્રશ્નાર્થ. કપડવંજ પાલિકાની બેદરકારીથી ગંદકી અને દબાણોના પ્રશ્ન વકર્યા છે. આણંદમાં 3 દાયકા પહેલાના સર્વિસ રોડ હજુ ખુલ્યા જ નથી. વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ પહેલા જંત્રીના દર ઘટતા ભાજપ કિસાન મોરચાએ ભરૂચ એમપીને રજૂઆત કરી છે. તમિલનાડુના વિલ્લુપુરમમાં ભૂતપૂર્વ પૂર. માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ખેડૂતો એક કૂચ ચલાવી રહ્યા છે.
એ કૂચ દિલ્હી ચલો. દિલ્હી ચલોની કૂચ હાલમાં અટકાવી દેવામાં આવી છે. નોઈડાથી અટકાઈ હોય તેવી માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયા તેજ. ભાજપે રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવ્યા છે. ઈ કેવાયસી નો કકળાટ ખૂબ વધી રહ્યો છે. મિત્રો, આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો નર્મદા ભવનના છે. અહીંયા લોકો પોતાનો કિંમતી સમય ફાળવી અને ઈ કેવાયસી કરાવવા આવતા હોય છે, પરંતુ સરકારી કર્મચારીઓ તો રામ રાજ્ય પ્રજા સુખી જેવા દ્રશ્યો છે. વડોદરામાં મહિલા મિત્રની બર્થડે પાર્ટી ઉજવવામાં આવ્યો. આપઘાત પણ થયો. આપઘાત કરી લીધો. અંડર-19 એશિયા કપમાં ભારતે જાપાનને 211 રનથી હરાવી જીતનું ખાતું ખોલાવ્યું છે. લીલા શાકભાજી ખાવા જોઈએ. હાલ અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે. દીપિકા પટેલ આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની 3 કલાક પૂછપરછ કરવામાં આવી છે. જે સુરતમાં આપઘાતનો કિસ્સો ઘટ્યો એ મહિલા પ્રમુખ હોવાની માહિતી સામે છે. તો એ અંતર્ગત અલગ અલગ નામો બહાર આવી રહ્યા છે. દાહોદ તાલુકાના આંગણવાડીઓમાં હાજરીના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વડોદરા પાલિકા દ્વારા દક્ષિણ ઝોનથી વેરાના બિલો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીનું અપહરણ, જેમાં 2 યુવકો અને 7 વર્ષની કેદ થઈ છે. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. દબાણો તોડવામાં આવે છે અને તોડાવવા જોઈએ, કારણ કે રસ્તામાં અડચણરૂપ થાય છે. કોર્પોરેશનની બધા દબાણો દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે. અમુક દબાણો કોર્પોરેશનને ઝાંખા દેખાઈ રહ્યા એવું લાગે છે. કારણ એનું એ છે કે લારી ગલ્લા હટાવાય છે, નાની મોટી દુકાનો, શેડો આ બધું તૂટે છે. મોટા દબાણો કેમ હટાવાતા નથી? મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. અધિકારીઓ પર મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. તંત્ર પર. અસામાજિક તત્વોએ અલગ અલગ જગ્યા પર અડીંગો જમાવી દીધો છે. અલગ અલગ જગ્યા પર મસ્ત મોટા દબાણો કર્યા છે. ત્યાં પોતાની જમીન સમજી પ્લોટો લીધા હોય ને જાણે બિલ્ડિંગ બનાવવાની એ પ્રમાણે બનાવી દીધી છે. આ કોર્પોરેશનને કેમ નથી દેખાતું? કયા નંબરના ચશ્મા છે જેના લીધે આ દબાણો બ્લર દેખાય છે? ધીમે કનેક્શનો બહાર નીકળશે. આ માહિતી અમે પહોંચાડતા રહીશું. શહેરમાં ઠંડીએ જોર પકડ્યું છે. માનવી જ નહીં, પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે ઠંડીથી. કોરોના ગયો, મોતના આંકડા છુપાવવાની સાજિશ યથાવત છે. મેગા મિસ્ટ્રી. શહેરમાં કોવિડથી કેટલાના મોત? હજુ સુધી આંકડો નથી આવ્યો. બીસીસીઆઈએ પાર્ટનરશિપ ફોર્મ્યુલાને નકારી છે. ચેમ્પિયનશિપ ટ્રોફીનું કોકડું ફરીથી ગૂંચવાયું છે. આર્થિક વૃદ્ધિ દર ઘટ્યો, તેમ છતાં ફુગાવાને ધ્યાનમાં રાખી આરબીઆઈ વ્યાજ દર નહીં ઘટાડે. જીએમઈઆરએ સંચાલિત ગોત્રી સહિત રાજ્યની 14 હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કેમ કરાતા નથી? એક મોટો પ્રશ્નાર્થ છે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ હોસ્પિટલોમાં પીએમ નથી કરાતા તેવા આક્ષેપ છે. કારણ એ બેદરકારી. કારણ ઘણા બધા રીતે ઘણી બધી વસ્તુઓ છુપાવવાના પ્રયાસ. ધીમે ખબર પડશે. વિશ્વામિત્રી બ્રિજ પર યુવક ઉપર હુમલો કરી તેને નદીમાં ફેંકી દેવાયો. અટલાદરા ખિસકોલી સર્કલ. રવિવારે આ રાતના સમય બનેલો એક બનાવ છે. સંસદમાં મડાગાંઠનો અંત. બંધારણ પર ચર્ચા થશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકેનો ચહેરો કોણ? આ કોકડું ગૂંચવાયેલું છે અને હજી પણ એ ચર્ચાઓનો અંત નથી આવતો. રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષણ માટે મૂકેલા છે. ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને ઉપરની જે કમિટી છે તેઓ દ્વારા નિર્ણય છે કે મુખ્યમંત્રી કોણ માટેનું કોકડું ઉકેલવા રૂપાણીજી ગયા, નિર્મલા સીતારમણ ગયા. મિત્રો, 2 નામ ચર્ચામાં છે. એકનાથ શિંદે કે પછી દેવેન્દ્રજી. થોડાક જ સમયમાં, થોડાક જ દિવસોમાં મિટિંગો જે પ્રમાણે થઈ રહી છે, મિટિંગોનો દોર યથાવત છે, તે પ્રમાણે કદાચ આનો નિર્ણય ટૂંક જ સમયમાં આવી જશે. અમદાવાદના નરોડા દહેગામ હાઈવે પર દારૂડિયાઓની કાર ઉછાળીને એક્ટિવા પર પડતા 2 યુવકના મૃત્યુ નિપજ્યા છે. પાટણ બાર તસ્કરીમાં કચ્છના આડેસરના નરેશ દેસાઈ તેમજ ધીરેન ઠાકોરની અટકાયત કરવામાં આવી છે. અરુણાબેન રઘુભાઈ અભિવાદન ગ્રંથ કેળવણીની કેડીએ વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરના એક હોદ્દેદાર પર થયેલા અરજી અંગે કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય બની અંબાજી પોલીસ. મહેસાણા તાલુકાના શકપુરડા ગામે હર્ષોલ્લાસ સાથે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજાપુરના 92 વર્ષીય ભોગીલાલ મોદીનું નિધન થતા પરિવારજનોએ રોટરી ક્લબને દેહદાન કર્યું છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામે માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.